આજની ધર્મકથા. પ્રણામ. શંખ અને કલાવતી બંનેના જીવનના અલગ અલગ પાસાઓ, રાગની ધારા, અવિવેકની ધારા, પ્રીતિની ધારા, અનેક ધારાઓ અત્યાર સુધી આપણે જોઈ. એમનો યુવાન પુત્ર એ હવે જ્યારે રાજ્ય સંભાળવા માટે સક્ષમ બન્યો એટલે બંને હવે દીક્ષાના માર્ગ પર આગળ વધવા તૈયાર થયા. ધર્મદેશના સાંભળે છે અને પ્રશ્ન થાય છે શંખને કે મેં કેવળ મારી અજ્ઞાનતાથી મહાસતીને અસતી માની લેવાની જે ભૂલ કરી, એના પરના રાગને જે પ્રકારે મેં તરછોડ્યો અને એટલા સમય માટે મેં એના પર દ્વેષ પેદા કર્યો, રોષથી ભરાયો, ક્રોધમાં આંધળો બન્યો, સામાન્ય વ્યક્તિને પણ શોભે નહીં એવું મેં કાર્ય કર્યું. આવું તો પ્રભુ કોઈ વિશેષ કર્મના યોગ વિના ન બને. કારણ કે મને એટલો બધો એનો પરિચય હતો કલાવતીનો કે એના પ્રત્યે શંકા જન્મે એ જ સૌથી મોટું આશ્ચર્ય છે. મને એની પર એટલો બધો વિશ્વાસ હતો કે સામાન્ય રીતે આવું કંઈ પણ થાય તો એને પૂછી લેવામાં મને કોઈ સંકોચ જ ન નડવો જોઈએ. તેમ છતાં ન મારો એની પ્રત્યેનો રાગ, ન મારો એની પ્રત્યેનો વિશ્વાસ એ કંઈ જ કામમાં ન આવ્યું. એ ગર્ભિણી હતી અને તેમ છતાં મારામાં કરુણાય ન જન્મી. પ્રીતિ તો બરાબર છે, કરુણા પણ ન જન્મી. આ બધું કયા કર્મના યોગે થયું એ રાજાને ખટક્યું. અને રાજાએ પૂછ્યું કે પ્રભુ આ બધાનો કોઈ ક્યાંક ને ક્યાંક કોઈક પૂર્વભાવનો સંબંધ હશે? જો હોય તો પ્રભુ મને આ સંબંધને સમજવો છે. આપ જ્ઞાની છો, આપને આ જ્ઞાનમાં સ્પષ્ટ દેખાતું હશે. એટલે પ્રશ્ન પૂછે છે. અને શંકર રાજાએ કલાવતીના પૂર્વભાવના દુષ્કૃત સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે જ્ઞાની આચાર્ય ભગવંતે ફરમાવ્યું કે રાજન, આનો પૂર્વભાવ સાંભળો. કારણ કે પૂર્વભાવના કોઈ પણ પાપના ઉદય વિના આપણને કોઈના પણ તરફથી કોઈ જ તકલીફ ના આવે. કોઈ આપણને મારે, રંજાડે, આપણને દુઃખ ઉપજાવે એવું કંઈ પણ કરે ત્યારે એક વસ્તુ બહુ સ્પષ્ટ હોય છે કે આમાં પૂર્વકૃત કર્મનો ઉદય એ જ કારણ છે. એના વગર આ શક્ય જ નથી. આપણું કર્મ ન હોય તો કોઈ પણ વ્યક્તિ આપણને ક્યારેય દુઃખ કે સુખ આપણને આપી ન શકે. એટલે આ રીતે વિચારણા તમે કરી શકો એ માટે હું આ પૂર્વભાવનું વર્ણન કરું છું. જો આ પ્રકારે વિચારણા થાય તો ઘણા ફાયદા છે. સૌથી પ્રથમ તો આપણું મન કુવિચારોથી અલિપ્ત થઈ જાય. બીજું, મનમાં અશાંતિ પેદા થવાના બદલે શાંતિ પેદા થાય કે આ તો મારો જ વાંક છે. જેવી શાંતિ પેદા થાય એટલે આવેલી પરિસ્થિતિને સહન કરવા માટે ધીરજ મળે. આપણે જે અધીરા થઈએ છીએ ને એનું મૂળ કારણ આપણા વિચારોનો વેગ છે. એટલો બધો વેગ હોય, ફોર્સ હોય કે અધીરા થઈ જઈએ. પણ જ્યારે ખબર પડે મનમાં કે ભાઈ નહીં, નજર સામે દેખાય કે ન દેખાય પણ આ પૂર્વકર્મનો જ ઉદય છે, ત્યારે ફોર્સ જે છે ત્યાં પૂરો થઈ જાય. કારણ કે વિકલ્પો થવાનું કોઈ સ્થાન ન રહ્યું. બીજું આપણામાં આવેલી તકલીફમાં નિમિત્ત બનનાર વ્યક્તિ પ્રત્યે રોષનો ભાવ ન પ્રગટે. એટલે એ જીવ સાથે વેરની પરંપરા પણ જે સર્જાય એ ત્યાં અટકી જાય. આવા અનેક ફાયદાઓ આ રીતના પૂર્વાપર સંબંધો વિચારવાના કારણે થાય છે. એટલે હું શરૂ કરું છું કલાવતીના અને શંખના પૂર્વભાવનું વર્ણન. મહાવિદ્ય નામનું ક્ષેત્ર, મહેન્દ્રપુર નામનો નગર અને નરવિક્રમ નામનો રાજા. આ રાજા એટલો બધો પરાક્રમવાળો હતો કે એના પરાક્રમના કારણે શત્રુઓનું સૈન્ય બધા જ
કંપિત થઈને રહ્યા હતા. બળવાન અને શત્રુઓને ત્રાસ પમાડનારા એવા એ રાજાથી એના રાજ્યની પ્રજાને ત્રાસ ન હતો. એના રાજ્યમાં એની પ્રજા સુખી હતી, કારણ કે રાજ્ય સારી રીતે કરતો હતો. પણ જો કોઈ શત્રુ આવે અને અન્યાય કરે તો એટલા પ્રચંડ બળથી એને દાબી દેતા કે શત્રુ ફળફળ કાપતા, થરથર કાપતા. આ રાજા પાસે લીલાવતી નામની પટરાણી હતી. આ લીલાવતી પણ સુંદર એવી શીલ ધર્મની ધામરૂપ હતી. આપણને પ્રશ્ન થાય, સાહજિક રીતે દરેક પૂર્વના વર્ણન આવે ને ત્યારે એમાં એવું આવે છે કે સ્ત્રી એનો ગુણ શું હતો કે શીલ ધર્મનું પાલનનો. તો પ્રશ્ન સાહજિક રીતે અત્યારની જનરેશનને કે આપણને થવું જોઈએ કે શીલગુણ એક ફક્ત સ્ત્રીની મોનોપોલી છે, એટલે પુરુષો શીલવાન ન હોવા જોઈએ? હોવા જોઈએ, ચોક્કસ હોવા જોઈએ, એમાં કોઈ ભેદ જ નથી. તો પછી સ્ત્રી માટે જ કેમ આવું અલગથી બોલાય? એમ ક્યારે બોલાય છે કે પુરુષ શીલવાન હતા? એવું બહુ ઓછું બોલાયું છે. તો આવું કેમ? આ ભેદ કેમ? આપણી સંસ્કૃતિ ભેદ કરે એવી તો છે નહીં. તો આર્ય સંસ્કૃતિમાં આવા શબ્દો આવી વ્યક્તિ વિશેષ માટે જ કેમ બોલાય છે? આપણે સમજવું જોઈએ. જેમ બરોડા છે ફોર એક્ઝામ્પલ, તો બરોડામાં કેટલી બધી વસ્તુઓ સારી બનતી હોય, પણ કોઈ બરોડાનું નામ બોલે તો આપણને હાઇલાઇટેડ ફીચર તરીકે વખણાતી વસ્તુ કઈ ખાવામાં મળે યાદ આવે? તો કે બરોડાનો ચેવડો. સુરત તો કે સુરતની ખારી. દરેક જગ્યાની અલગ અલગ. એટલે શું એમ સમજવું કે અહીંયા આ જ સારું બને છે? ના ના, એવું નહીં. આપણે એવું સમજીએ છીએ કે અહીંયાના લોકોની અંદરમાં આ બનાવવાની કળા એ ખૂબ વિશેષ છે. સેમ એવી રીતે સ્ત્રી એના શરીરની રચના જે પ્રકારે છે એ પ્રકારે આ રચના સાથે કોઈ એક વ્યક્તિ સરસ રીતે તો જ જીવી શકે જો એ શીલ ગુણનું પાલન કરે. મારી પાસે પૈસા છે તો મારી પાસે બે ઓપ્શન છે. એક, હું પૈસાને સારી રીતે વાપરું, અને બીજું, હું એનો બેફામ ખર્ચ કરું. હવે જો મેં સારી રીતે વાપર્યા છે તો હું લોકની અંદરમાં ખૂબ ઉદારતા નામના ગુણ સાથે અથવા એક સંપન્ન વ્યક્તિ તરીકે હું લોકોની અંદરમાં ગવાઈશ. નહીં તો એમ થાય કે ભાઈ આ પૈસા તો ઉડાવ માણસ છે, હું ભગવાઈશ. તો જે સ્ત્રીઓએ પોતાને જે ધન મળ્યું છે, પોતાના શરીર રૂપી, એ શરીર રૂપી ધનને જે લોકોએ ખૂબ સારી રીતે વહન કર્યું, તો એનો હાઇલાઇટેડ ગુણ થયો. એટલે સ્ત્રીનું લક્ષણ, વિશિષ્ટ લક્ષણ કયું? વખણાય શું? તો કે શીલવાન હોવું. તો પુરુષમાં? તો કે ના, પુરુષમાં બીજી પ્રકારની કેટલીક શક્તિઓ છે, પણ એ શક્તિઓનો જો એ અમર્યાદ ઉપયોગ કરે, અહંકાર સાથે ઉપયોગ કરે, તો એ વગુવાય છે. અને એ જ શક્તિનો એ વિવેક પૂર્વ રીતે વિવેક સંપન્ન થઈ અને ઉપયોગ કરે તો એ ગવાય છે. એટલે સ્ત્રી શીલવાન હોવી આવશ્યક છે અને પુરુષ એ વિવેકસભર હોવો આવશ્યક છે. આમાં કોઈ ભેદ નથી. એટલે આપણે એવું વિચારવું કે સ્ત્રીમાં વિવેક ન હોય તો ચાલે? ના, એવું તો ન જ ચાલે, કારણ કે વિવેક વગર તો કોઈનું પણ જીવન નિષ્ફળ જાય. પણ આ જેમ કોઈ એક જગ્યાનું કંઈક વિશેષ વખણાય, એમ આ બંનેઓના શરીરની સંરચના પ્રમાણે, એમના પુણ્યની સંરચના પ્રમાણે આ બંનેઓની અંદરમાં આવું વખણાતું તત્વ તરીકે આ ગુણોને આગળ કર્યા છે. ભેદ નથી કર્યો. અહીંયા મૂળ વાત, નરવિક્રમ રાજા ખૂબ વિવેકસભર અને એમની પત્ની લીલાવતી એ શીલ રૂપના ધામ, શીલ ગુણના ધામ રૂપ હતી. હવે આ બંનેઓને સુલોચના નામની એક પુત્રી હતી, લીલાવતીની કુક્ષથી. એ જ્યારે યૌવન વયને પામી ત્યારે ખૂબ દેખાવડી હતી, ખૂબ દેખાવડી. શરીર આદિ પુણ્ય સારું મળ્યું, બધી સરસ વાતો.
આ સુલોચનાનો એક વિશેષ સ્વભાવ હતો, એક કુતૂહલ પ્રિય હતી, ક્યુરિયોસિટી. રાજાની સૌથી લાડકી હતી અને બાળ સહજ હોય એટલે જિજ્ઞાસા નામનો ગુણ પ્રગટે. એકવાર રાજસભાની અંદરમાં રાજા પોતાની દીકરીની સાથે બેઠો છે અને એવામાં કોઈ એક વ્યક્તિ આવ્યો. એની પાસે સુંદર આકારવાળો એક પોપટ હતો. આ પોપટની એક વિશેષતા હતી કે વિચિત્ર ભાષા બોલવામાં બહુ ચતુર હતો. એનો શરીરનો આકાર જોતા આંખ ચોંટી જાય એટલો સરસ સુહામણો હતો અને હોશિયાર એવો હતો કે જે વખતે જે બોલવા જેવું હોય એ બધું બોલે અને એ માણસની વાતો સમજી શકે, સામે જવાબ પણ આપી શકે. એ રીતે ટ્રેન થયો હતો. પેલા માણસે આ પોપટ રાજાને ભેટ ધર્યો. રાજાએ પોપટને લઈને પોતાના હાથ ઉપર રાખ્યો અને પોપટની સાથે વાત કરવા માંડી. રાજાના બોલવાથી પોપટે પણ પોતાની ચતુરાઈ દેખાડવા લાગી. આ પોપટ કોકને કોક પૂર્વભાવનો જ્ઞાનનો ગુણ લઈને જન્મ્યો હશે કે આ ભાવની અંદરમાં પણ તિર્યંશ ગતિ આવવા છતાં એ પોતાના જ્ઞાનને અસ્ખલિત રીતે એ સંવેદી શકતો હતો. હવે પોપટ એક શ્લોક બોલ્યો. એવો સરસ શ્લોક બોલ્યો કે રાજાને ખૂબ ગમી ગયું. શું હતું શ્લોકમાં? તો કે શ્લોકનો અર્થ હતો કે હે નર વિક્રમ મહારાજ, તમે તો કૃષ્ણની નિદ્રા ઉડાડી મૂકી છે. તમારા કારણે પહાડો હલી ઉઠ્યા છે. પહાડો હલી ઉઠવાથી પરસ્પરના જે શિખરો અથડાય છે એ શિખરો પાણીમાં પડી ગયા. સમુદ્રમાં પડ્યા એટલે પાણીમાંથી મોટો અવાજ થયો. અવાજે કૃષ્ણની નિદ્રા ઉડાડી દીધી. પણ પહાડ કેવી રીતે હલ્યા? તો કે નર વિક્રમ રાજાએ જે શત્રુઓનો નાશ કરી નાખ્યો તે શત્રુઓની સ્ત્રીઓ ગભરાઈ ગઈ અને એમણે નિશાસાના શ્વાસ એવા જોરથી મૂક્યા કે શ્વાસમાંથી નીકળેલા પવનના સમુદ્રોમાં મોટા કલ્લોલ પેદા થયા અને કલ્લોલના કારણે પર્વતો હલી ગયા. આખી કલ્પના. કૃષ્ણ પણ ગભરાઈ ગયા. પર્વતો આ મૂળ કહેવા જેવું શું હતું? કહેવાનું એ હતું, પ્રશંસાની વાત એ હતી કે તમે શત્રુઓ ઉપર એટલા ભારી પડો છો કે એની સ્ત્રીઓ એ થરથર કાંપે છે અને તમારા કારણે એ લોકો પાસે નિશાસા મૂકવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. તમારું બળ એટલું પ્રબળ છે. રાજાને તો આ વિદ્વાન રાજા સાંભળીને પોપટની ચતુરાઈ ઉપર બહુ માન થયું. પોપટે બહુ સ્માર્ટ છે. રાજાને કઈ રીતે શું બોલવું એનું એને જ્ઞાન હતું. એટલે નરવિક્રમ રાજા તો ખૂબ પ્રસન્ન થયો અને એણે પોપટ લઈને આવનાર જે વ્યક્તિ હતો એને ઘણું દ્રવ્ય આપ્યું. પોતાના અંગ ઉપર અલંકાર હતા એ પણ આપ્યા. હવે એ માણસ એમને આપીને રવાના થઈ ગયો પોપટ. પણ આ પોપટ પેલી પુત્રીને સુલોચનાને ખૂબ આનંદિત કરતો લાગ્યો. એટલે રાજાએ પોતાની પુત્રીને આપી દીધો. આમે આવડો દેખાવડો મીઠું બોલનારો અને ચતુર પોપટ હોય તો શું વાત બચે. એટલે સુલોચના બહુ ખુશ થઈ ગઈ. રાજપુત્રી છે, સ્વભાવે કુતૂહલ પ્રિય છે અને આવો એક સાથી મળી જાય વાત કરવા જેવો, પછી તો કંઈ પ્રશ્ન જ નથી. આપણે નાના હતા ને ત્યારે પણ કેટલી બધી આવી ગુજરાતી કવિતાઓ, ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, અનેક આવી કવિતાઓ કે જે આપણને જીવ માત્ર સાથે એક સંવેદના જગાડતી હતી. કબૂતર માટે, બિલાડી માટે ઘણી કથાઓ ઘણી કાવ્યો આપણે સાંભળ્યા છે. કેમ? તો કે આ ઉંમરની અંદરમાં જીવ સાથેની મૈત્રી કરવાનો ભાવ એ બહુ સરસ હોય. એને જો સારી રીતે વાળવામાં આવે, સંવેદનશીલ રીતે, તો મોટા થયા પછીથી આ માણસ એકલું ફીલ ન કરે. એને લોનલીનેસ, ડિપ્રેશન આવું બધું ન આવે. કેમ? તો કે પ્રકૃતિના દરેક તત્વો સાથે મિંગલ થઈ જતો હોય. એટલે પ્રકૃતિ સાથે મિંગલ થવાના કારણે ભવિષ્યની અંદરમાં એની હારે કોઈ રે કે ન રે, આ પ્રકૃતિના તત્વો તો રહેવાના જ. તો એને ક્યારેય એકલવાયાપણું ન લાગે. બીજું, જીવ માત્ર પ્રત્યે સંવેદના જાગે. ત્રીજું, એ તિર્યંચના પણ મનના ભાવોને સમજી શકે
તો એનામાં એવી સંજ્ઞા પ્રગટે કે કોઈ પણ વ્યક્તિ એની હારે પરિચયમાં ભવિષ્યમાં આવશે તો પણ એના મનના ભાવોને સમજી શકશે. આવી અનેક વસ્તુઓ, અનેક ફાયદાઓ નાનપણની અંદરમાં આવા પાડેલા, એટલે અલગથી પોતાના પાડેલા એવું નહીં, આસપાસમાં રહેલા આવા પક્ષીઓ, પશુઓ સાથેની મૈત્રીના કારણે જીવ પામતો હતો. આજે ફક્ત મોબાઈલની મૈત્રી રહી એટલે આવા ફાયદાઓ ન રહ્યા. ઠીક છે, પણ આ આર્ય સંસ્કૃતિની સરસ મજાની એક કળા હતી કે નાનપણથી સાહજિક રીતે આવી રીતે જીવ મૈત્રી, જીવ પ્રેમ, વિચારણાના સ્તર ઉપર એક ઊંડાણ, આ બધું અપાઈ જતું હતું અને જિજ્ઞાસા સંતોષાઈ જતી હતી. હવે રાજપુત્રી, એનો પોપટ સાથે એવો એક જીવ થઈ ગયો કે એને પોપટ વિના ચેન ન પડતો. એના ખોળામાં લે અને એની પાસે કેટલાક શ્લોકો બોલાવે, સૂવે તો એ પોપટને સાથે લઈને સૂવે. આજે જેમ આપણે બધા ટેડી બિયરને લઈને ફરે છે બાળકો, એવી રીતે આ જીવંતતા સાથેનો સંબંધ હતો. પેલું બિયર એને શું આપશે એ પ્રશ્ન છે, ટેડી, પણ આ તો બધા જીવંત તત્વો સાથે એનું બાળપણ વીત્યું. હવે એકવાર એ રાજકુમારીને પોતાની સખીઓ સાથે મહેન્દ્રપુર નગરના બહારના ભાગમાં, પણ એ જ નગરમાં આવેલા કુસુમકર નામના ઉદ્યાનમાં જવાનું થયું. પોપટને તો સાથે લઈને જ ગઈ. પોપટ પાંજરામાં અને પાંજરો પોતાની પાસે. હવે એ ઉદ્યાનની અંદરમાં એક જીન મંદિર હતું. સુલોચનાએ જોયું એટલે જીનાલયને જોતાની સાથે જ એના મનમાં જીનાલય ઉપર પ્રીતિ ઉઠી. 3 લોકના નાથ, નિષ્કારણ જગતબંધુ, એના પ્રત્યે કોને પ્રીતિ ન થાય. એટલે સુલોચના એ જીન મંદિરના દર્શન કરવા ગઈ. એના મનમાં આનંદ ઉછળવા લાગ્યો. અને સાથે કોણ? તો કે સાથે પોપટ. ખૂબ હૈયું પ્રફુલ્લિત થવા લાગ્યું એનું પોતાનું. એવી રીતે પોપટનું પણ મન પ્રસન્ન થવા લાગ્યું. પણ પોપટનું ભાગ્ય અહીંયા જોર કર્યું. રાજકુમારીએ જેવા ત્યાં ભગવાનના દર્શન કર્યા, એનો હર્ષ વધવા લાગ્યો. સ્તુતિ કરવા લાગી. સ્તુતિ કરી જે જેટલી આવડતી હતી એ રીતે. પણ એ સમયે પેલો પોપટ જે છે એનું મન વિચારે ચડ્યું કે મારો આ જન્મ ભલે પક્ષીનો રહ્યો, પણ આજે મારો જન્મ સુલબ્ધ બન્યો, હું કૃતાર્થ બન્યો, મારું પુણ્ય જાગ્યું કે જેના કારણે મને આવા ભગવાનના દર્શન થયા. આવો વિચાર કેમ આવ્યો? તો કે સુલોચનાએ જે સ્તુતિ ગાઈ હતી એ સ્તુતિનો અર્થ આવો હતો. આપણે જે જીનાલયમાં ગાઈએ છીએ ને, એ આપણા વિચારોને બળ આપે એવું હોવું જોઈએ. ગમે તેનું બનેલું, ગમે તેવું જોડકણા જેવું નહીં ગાવું. કારણ કે એ ગાવાથી કંઈ નુકસાન કંઈ નથી, પણ ફાયદોય કેટલો છે એ પ્રશ્ન છે. જેના દ્વારા આપણું મન ઊંડાણવાળા ભાવની અંદરમાં જઈ શકે એવું ગાવું જોઈએ. એટલે સામાન્યતઃ વડીલો એવું કહેતા કે પરમાત્મા પાસે પૂર્વાચાર્યો રચિત સંસ્કૃતના શ્લોકો ગાવા. કેમ? તો કે જોડકણા ના હોય, એની અંદર ગૂઢ રહસ્યો હોય. આપણે કહીએ કે આપણને સંસ્કૃત તો આવડતું નથી, તો કંઈ નહીં, શીખવાનું. એટલા પૂરતું પણ શીખવાનું. મહેનત તો કરવી પડે ને ભાઈ, ભગવાન છે. આપણે વગર મહેનતે મને જે આવડે એ પ્રમાણે હું બધું બદલાવું કે ભાઈ મને ઇંગ્લિશ આવડે છે તો ભગવાન હવે હું ઇંગ્લિશમાં તમારી સ્તુતિ કરીશ, તો આ અહોભાવ નથી. મને જે આવડે એ પ્રમાણે કરું. ઘરમાં કોઈ મહેમાન આવે તો આપણે એમ કહીએ કે મને જેટલું આવડે છે એટલું જ થશે ને એવું જ થશે. ના, આપણે સૌથી પહેલો પ્રશ્ન ઊભો કરીએ કે એમને શું ફાવશે, એમને શું ભાવશે. તો એક સામાન્ય મહેમાન માટે આવો વિચાર કરતા હોઈએ તો જીવનમાં મળેલા 3 લોકના નાથ માટે આપણે એવું કરશું કે મને ઇંગ્લિશ આવડે છે તો હું બધા એમના સૂત્રોને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશ, એમની દરેક વસ્તુઓને હું મારી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરીશ, પછી હું ભણીશ. કેમ ભાઈ? અહોભાવ નથી થતો કે હું એમની માટે કંઈક પુરુષાર્થ કરું, એમની ભાષા ભણું? પ્રશ્ન છે બધા આવા. પણ અહીંયા પોપટને આ જે સ્તુતિ થઈ એનો ભાવ થયો એ બહુ સ્પર્શ્યો. પણ આ વિચાર કરતા એ પોપટને એવું લાગ્યું કે મેં આવું રૂપ ક્યાંક જોયું છે. અને વિચાર મનમાં એને ઘૂંટ્યો. ચતુર છે પોપટ. મનમાં ઉહાપો થયો. અને તિર્યંચના ભાવમાં પણ એ પોપટને જાતિ સ્મરણ જ્ઞાન થયું. શું થયું?
તો કે એને ખ્યાલ આવ્યો કે હું પૂર્વભાવમાં સાધુ હતો. અચ્છા, કે સાધુપણું પામ્યા છતાં પણ મેં શાસ્ત્રોના પઠનની અંદરમાં સાવધાની ઓછી રાખી. મેં સાધુપણાનું પાલન કરતાં કરતાં જે જરૂરી ઉપકરણો હતો એમાં પણ મેં સંગ્રહ એટલે કે પરિગ્રહની મૂર્છા ઊભી કરી અને એમાં હું સંયમ પાલનની ક્રિયામાં શિથિલતાવાળો બન્યો. મેં મારા વ્રતને વિરાધ્યું અને વિરાધનાના કારણે હું અત્યારે પોપટ બનીને ઉત્પન્ન થયો. એ વિરાધનામાં માયા કરી હતી મેં અને એના કારણે તિર્યંચ બનવું પડ્યું. પોપટને ઘણું દુઃખ થયું. આદર અને જ્ઞાન જો મેં સંયમમાં રાખ્યા હોત તો આજે મારી આવી ગતિ ન થઈ હોત. પૂર્વના ભાવમાં શાસ્ત્રોનું જ્ઞાન હતું એટલે આ ભાવની અંદરમાં હું આવી રીતે ચતુરાઈપૂર્વક કંઈ પણ બોલી શકું છું. એ સમયે સાધુઓને ભણાવતો હતો. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આજે લોકોને રીઝવું છું. કેમ? તો કે મેં મૂર્છા કરી હતી પરિગ્રહમાં. હવે આ પોપટ એટલો બધો સાવધ બની ગયો, એટલો બધો એ મનની વિચારણાની અંદરમાં સ્થિર બન્યો કે એની આખી દશા અને દિશા બંને બદલાઈ ગઈ. પણ આગળ આ દશા અને દિશાને બીજું કોઈ કેવી રીતે સમજશે? પેલી રાજકુમારી એની સાથે શું વર્તાવ કરશે કે જેના કારણે આગળ ઘટનાઓનો ક્રમ બદલાય રાખશે? એની માટે આપણે ફરી એકવાર આવતીકાલે મળશું, આ જ વાતને આગળ વધારશું. જી નાગનાથ કંઈ પણ બોલે તમે ઈચ્છા મિત્ર જય નમ જય અતિશાસન.